પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. આપણે વચનમાં જઈએ પહેલા પ્રાર્થના કરીશું. ધન્યવાદ આકાશવાળા અમારા બાપ, અમે તને ધન્યવાદ 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 આપીએ છીએ, કેમ કે તું અમારો બાપ, અમારો દેવ, અમારો પ્રભુ, અમને પૌષ્ટિકતા અને સમૃદ્ધિ આપનાર બાપ, દેવ અને પ્રભુ, જેથી અમારો આત્મા કોઈ પણ રીતે ઉઘાડો ન રહે એવી તારી મરજી છે. અને આકાશમાંના અમારા બાપ, આજે અમે તારા વચનની પાસે આવ્યા છે. ઓ પવિત્ર આત્મા, અમે તને વિનંતી કરીએ છીએ, તું તારા પોતાના પરાક્રમથી, તું પોતાના સામર્થ્યથી હમણાં તારી દીકરીઓ પાસે તું ઉતરી આવ અને તારે જે અમને કહેવું છે તે તું અમને કહે અને કહે છે. પ્રભુ બાપ, અમારા કાનો અમે તારા તરફ ખુલ્લા રાખીએ છીએ. જેમ ઓ દાસીની હાક અને હાથ તેની શેઠાણી તરફ હોય છે, તે પ્રમાણે અત્યારે અમારો આત્મા તારી તરફ અને તારી તરફ છે. તું અમને આશીર્વાદ આપ, તારા રાજ્ય સંપર્કથી તારી વાત અમને કહેવા દે, અમને સાંભળવા દે. પ્રભુ ઈસુના નામ માંગીએ છીએ, આમેન. ધન્યવાદ. બેસી જઈશું. પ્રેઝ ધ લોર્ડ. વચનમાં જઈશું. નિર્ગમન તેનો 28મો અધ્યાય 41, 42 અને 43. આજે આપણે વચનમાં જઈએ એ પહેલા જે સ્ટેન્ડર્ડ છે એ પ્રમાણે આપણે જઈશું. અને નવા બાળકો કોઈ હોય તો એકબીજાને આપણે બોધ કરીને સમજાવી દઈશું આજનું વચન. પરંતુ પ્રભુના આત્માને જે કહેવું છે એ જ આજે આપણે બોલવાના છીએ. તો કદાચ કોઈને સમજ ન પડે તો તમે પાછળથી એકબીજાને પૂછી શકો છો. જેમ પાઉલ કહે છે તે પ્રમાણે સ્ત્રીઓ વચમાં તમે બોલશો નહીં, તમારા પતિઓને ઘેર પૂછો. એના જેમ મંડળીની અંદર એવા લોકો હતા જેઓને કેટલી વખત વચન સમજ પડતું ન હતું, પરંતુ તેઓને ઘરની અંદર સમજાવવા માટે વચનમાં લખવામાં આવ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. નિર્ગમન અને તેનો 28મો અધ્યાય 41મી કલમથી. અને તું તે તારા ભાઈ હારૂનને તથા તેની સાથે દીકરાઓને પહેરાવ, અને તું તેઓનો અભિષેક કર ને તેઓને પ્રતિષ્ઠિત તથા પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજક પદ બજાવે. અને તેઓનું નાગાપણું ઢાંકવા માટે તું તેઓને સારું શણના જાંઘિયા બનાવ. તેઓ કમરથી તે જાંઘ સુધી પહોંચે. હારૂન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાત મંડપમાં જાય અને પવિત્ર સ્થાનની સેવા કરવા માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય. રખીને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય, તે તેને સારું તથા તેના પછીના તેના સંતાનોને સારું સદાનો વિધિ છે. પ્રેઝ ધ લોર્ડ. હવે આપણે કહીશું એ તો જૂના કરારની વાત થઈ ગઈ. સદાનો વિધિ છે એવું પ્રભુએ કીધું છે. હા, તે સદાનો જ વિધિ છે. પ્રભુ ઈસુ આપણને સાફ કહે છે, નિયમશાસ્ત્ર પૂર્ણ રદ કરવાની તો નહીં, પણ તેને પૂર્ણ કરવા માટે આવ્યું છું. અને જે રીત રિવાજો હતા, જે પશુઓના લોહીથી તેઓ ન્યાયપણું પામતા હતા, એ બધી વિધિઓ પ્રભુએ રદ કરીને ખ્રિસ્તનું ન્યાયપણું આપણને પહેરાવવામાં આવ્યું. અને ત્યાં બધા વિધિઓમાં, નિયમોમાં દેવ બાપની શું ઈચ્છા હતી તે તેને નવા કરારની અંદર પ્રગટ કરી. આવો હવે આપણે એનું એ જ વચન શરમ, જાંઘિયા એ શબ્દોને યાદ રાખીને હવે આપણે નવા કરારમાંથી પ્રભુનું વચન જોઈશું. પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય 17 તથા 18મી કલમ. તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય. માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાનું શરમ પ્રગટ ન થાય. માટે ઉજળા વસ્ત્ર લે
અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંચ. હવે આ પ્રતિકરણની અંદર પ્રભુ મંડળીને કહી રહ્યો છે, જે મંડળી ખ્રિસ્તની છે તેને પ્રભુ કહી રહ્યો છે કે તું નગ્ન ન દેખાય. અને બીજો એક શબ્દ છે શરમ ન લાગે માટે, તારે શરમમાં પડવું ન પડે માટે. એટલે સ્પષ્ટ જે હમણાં આપણે નિર્ગમનની અંદર કલમ વાંચી કે જ્યારે તું વેદી પાસે આવે ત્યારે તું જાંઘિયા બનાવીને વેદી પર ચડ અને એ તારી નગ્નતા ન દેખાય. એ અર્થમાં હમણાં આપણે પ્રકટીકરણમાં વાંચ્યું. હવે પ્રકટીકરણ તેનો 16મો અધ્યાય અને એની 15મી કલમ. જુઓ, ચોરની પેઠે હું આવું છું, જે જાગૃત રહે છે અને પોતાના વસ્ત્ર એવી રીતે સાચવે છે કે તેને પોતાને નગ્ન ચાલવું ન પડે અને પોતાની લાજ ન દેખાય, તેને ધન્ય છે. તેને નગ્ન ન ચાલવું પડે અને તેની લાજ ન દેખાય. હમણાં જૂના કાળમાં દેવ બાપે ઇસ્રાયેલ લોકોને નિયમશાસ્ત્રમાં આજ્ઞા આપી હતી કે કેવી રીતે તમારે વેદી પાસે આવો અને તમારે કેવી રીતના કપડાં પહેરવા વગેરે. હવે અહીંયા આપણે એક બાબતને જોઈશું કે જ્યારે નિર્ગમનની અંદર દેવ બાપે ઇસ્રાયેલ લોકોને જે પહેરવેશ, યાજકનો પહેરવેશનો જે નિયમ આપ્યો, એ નિયમની અંદર તમે જોશો તો તેઓનો આખો પોશાક છેક સુધી પહેરેલો પોશાક હતો. તેઓને જાંઘિયા પહેરવાનું શા માટે કહેવામાં આવ્યું? જ્યારે આપણે વિશ્વાસી તરીકે બાઇબલને વાંચીએ છીએ ત્યારે દેવ બાપની શું મરજી તેની અંદર છે એક શબ્દમાં, તેને આપણે ધ્યાનથી જોઈએ, કેમ કે તેના દ્વારા આપણે બાઇબલને ખૂબ સારી રીતે સમજી શકીશું. કે બાઇબલની અંદર તમને લાગે ખરાબ શબ્દ છે, સારો શબ્દ છે, એ તમારો પ્રશ્ન પછી રહેશે નહીં. તેથી કરીને હવે નિર્ગમનની અંદર લખવામાં આવ્યું છે કે તેઓ નગ્ન ન દેખાય માટે જાંઘિયા પહેરાવવામાં આવે. એની એ જ વાત પ્રભુ છેલ્લી મંડળીને પણ કહી રહ્યો છે પ્રકટીકરણની અંદર. હવે પ્રકટીકરણ એવો એક અધ્યાય છે કે જ્યાં ખ્રિસ્ત અને એની મંડળીનો નિકટતાનો સંબંધ છે. અને નિકટતાના સંબંધની અંદર ફરીથી કોઈ નગ્નતા જેવી વાત પ્રભુ કરી રહ્યો છે. હવે અહીંયા આગળ યાજક પાસે બધા કપડાં પહેરેલા હતા, તો પ્રભુએ શા માટે એને કહેવાની જરૂર હતી? હવે પ્રકટીકરણની અંદર આપણે જોઈએ તો પ્રભુએ એમને દેવ ખ્રિસ્તનું ન્યાયપણું આપેલું હતું અને બધું આપેલું હતું. ત્યાં આગળ શા માટે એવી વાત લખવાની જરૂર હતી? ત્યાં દેવ બાપની મરજી શું હતી? આવો આપણે હેબ્રીઓનો પત્ર તેના 12મા અધ્યાયમાં વાંચીશું કે એવા બધા શબ્દો વિશ્વાસીઓને લખવામાં આવ્યા છે. એ અર્થમાં આપણે વાંચીશું હેબ્રીઓનો પત્ર તેનો 12મો અધ્યાય અને 1લી કલમ. તો આપણી આસપાસ સાહેબોની એટલી મોટી વાદળાઓની ભીડ છે, માટે આપણે દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. અહીંયા આગળ સ્પષ્ટ આપણને ખબર પડે છે કે હવે પાઉલ તેની મંડળીને, વિશ્વાસીઓને લખી રહ્યો છે કે તમે વિશ્વાસી છો, તમે ખ્રિસ્તનું ન્યાયપણું પહેરેલું છે, પણ તમારી અંદર વળગી રહેનાર પાપ છે. આ વળગી રહેનાર પાપ જે લખવામાં આવ્યું છે તે આપણે નગ્ન કરી નાખનારું પાપ દેવની આગળ દેખાય છે. અને એ અર્થમાં લખાય કોઈક એવું વળગી રહેનારું પાપ જે તેના લોકો, જે તે વિશ્વાસીઓ તેઓમાંથી નીકળી જતું નથી, એ પ્રકારના પાપને અહીંયા લખવામાં આવ્યું છે. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં હતો ત્યારે આપણને ખબર છે કે બિચારી સ્ત્રી આવી અને પ્રભુએ કીધું શું તને કોઈ દોષી ઠરાવી? અને તેણે કીધું ના પ્રભુ. અને પ્રભુએ કીધું તને કોઈ નથી દોષી ઠરાવી, તો હું પણ તને દોષી ઠરાવતો નથી. હવેથી પાપ કરતી ના. પરંતુ બીજી જગ્યાએ જ્યારે એક 38 વર્ષનો માદો તેને સાજો કરવામાં આવ્યો, પ્રભુએ તેને કીધું
કાઢવામાં નથી આવતું, તો વચન એમ કહે છે, રખીને તારા ઉપર વધારે વિપત્તિ ન આવી પડે, માટે હું તને કહું છું કે તું તારી નગ્નતા ઢાંકવાને માટે વસ્ત્રોને બનાવ. એ આજના વિષય છે, એ આપણા મેસેજનો સબ્જેક્ટ છે કે વળગી રહેનાર પાપ, જેનાથી દેવ બાપની આગળ આપણે નગ્ન દેખાઈ શકીએ છીએ. કેમ કે પ્રકટીકરણમાં એ જ ભાષામાં લખવામાં આવ્યું છે, રખીને તું શરમ. શરમ ફક્ત નગ્નતાથી માણસને આવે છે, અને તેથી કરીને પવિત્ર આત્માએ મંડળીને નગ્નતા, શરમ એવા શબ્દો લખ્યા. અને એ નગ્નતા અને શરમ આપણા વિશ્વાસીઓ માટે ખૂબ અગત્યના શબ્દો છે. કેમ કે નગ્નતા અને શરમ એવા પ્રકારની છે કે આપણે બધી બાજુથી ઢંકાયેલા હોઈએ, પરંતુ એવી કોઈ એક બાબત છે જે આપણને દેવ બાપની આગળ નગ્ન હોઈએ એવી દેખાઈ શકે છે. હવે વચનની અંદર નગ્નતાને કેવી રીતે લખવામાં આવે છે એની પહેલા જોઈ લઈશું કે નગ્નતા એટલે કઈ ભાષામાં ક્યાં ગાડી પ્રભુ તેના લોકોને તમે નગ્ન છો એવું ક્યાં ગાડી કેવી રીતે કહે છે એને આપણે જોઈશું. પહેલા તેનો 20મો અધ્યાય 3 અને 4 કલમ વાંચીશું. યહોવાએ કહ્યું, મિસ્ર ટાપુ સંબંધી 3 વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અટકે મારા સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે ઉઘાડે પગે ફર્યો, તેમ આસુરનો રાજા મિસ્રના બંદીવાનોને, કૂશના પ્રવાસીઓને, જુવાન તથા વડીલોને ઉઘાડે શરીરે તથા પગે નગ્નાવસ્થામાં મિસ્રને લાજ લાગે એવી રીતે લઈ જશે. હવે તમે યશાયા 20મો અધ્યાય 3 અને 4 કલમ વાંચશો. ટૂંકમાં એવી રીતે લખવામાં આવ્યું છે કે મિસ્રને બંદીખાનામાં લઈ જવામાં આવશે. જો તમારે બાઇબલને સમજવું હોય તો બાબેલનો બંદીવાસ એ એવી રીતે વચનની અંદર લખવામાં આવ્યો છે કે જેમ પ્રકટીકરણ લખવામાં આવ્યું છે એ અર્થમાં બાબેલનો બંદીવાસ લખવામાં આવ્યો છે. કારણ કે તમે પ્રકટીકરણ 17મા અધ્યાયની અંદર એવું વાંચો છો, જે સ્વાપદ હતું, જે સ્વાપદ હતું, જે સ્વાપદ નથી અને જે સ્વાપદ આવનાર છે. એ કયા સ્વાપદ વિશે લખવામાં આવ્યું છે? એ ફક્ત બાબેલ નામના એક શબ્દ વિશે લખવામાં આવ્યું છે. જો કે આપણે એની અંદર હમણાં આપણે જઈ શકતા નથી, પરંતુ બાબેલ આજે આપણે એટલા માટે જોઈ રહ્યા છે કે બાબેલનો બંદીવાસ અને પછી દેશોના નામ લખવામાં આવ્યા છે. અને એ દેશોના નામમાં તમે દરેક જગ્યાએ વાંચશો ત્યાં નિનવે વિશે લખવામાં આવ્યું છે. નિનવે વિશે પણ લખવામાં આવ્યું છે કે તને બંદીવાસમાં લઈ જવામાં આવશે, તને લગ્ન કરવામાં આવશે. કેમ કે રાજાઓ જ્યારે બીજી પ્રજાને બંદીવાસમાં લઈ જતા હતા ત્યારે તેઓનું અપમાન કરતા હતા. દાખલા તરીકે જ્યારે યરુશલેમને બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યો ત્યારે લખવામાં આવ્યું છે કે રાહાબ એ બધો દિલાસો પામવાની ચાહતી ન હતી, કેમ કે તેના છોકરાઓને પથ્થર ઉપર પછાડી નાખવામાં આવ્યા છે. પછી સિદિક્યાની આંખોને તોડી નાખવામાં આવી. એ બધું તમે જો બાબેલ વિશે વચનમાં વાંચવા જાઓ તો બાબેલમાં બંદીવાસમાં કેવા ભયંકર કામો કરવામાં આવ્યા હતા, કેવો જુલમ કરવામાં આવ્યો હતો તે વચનમાં લખવામાં આવ્યું છે. અને એને વચનમાં નગ્નતા સાથે સરખાવવામાં આવી છે. હવે તમે યશાયા 20મા અધ્યાયની અંદર વાંચો છો, દેવ બાપે યશાયાને કીધું, તું 3 વર્ષ સુધી ઉઘાડા શરીરમાં ચાલ, કેમ કે એની નિશાની છે કે મિસ્ર દેશને ગુલામીમાં લઈ જવામાં આવશે અને તેની નગ્નતા આખા દુનિયાની પરદેશોની ઉપર પ્રગટ કરવામાં આવશે. એ અર્થમાં પવિત્ર આત્માએ નગ્નતાનો શબ્દ વચનની અંદર લખ્યો છે. હવે આપણે
કલમ. તેઓ તારા પર પોતાનું વેર લેશે અને તારી સર્વ મહેનતના ફળનું હરણ કરશે ને તને નગ્નતા ઉઘાડી કરી મૂકશે અને તારા વ્યભિચારની નગ્નતા એટલે તારી લંપટતા તથા તારો વ્યભિચાર બંને ઉઘાડા થશે. હઝીકીએલ 23:29મી કલમમાં ફરીથી બીજા એક દેશ માટે લખવામાં આવ્યું છે કે એક દેશ બીજા દેશમાં બંદીવાસમાં જશે અને તારી નગ્નતાને ઉઘાડી કરવામાં આવશે. જ્યારે આપણે નગ્ન શબ્દ આજે જોઈ રહ્યા છીએ ત્યારે તે નગ્ન શબ્દ વ્યભિચારની સાથે સરખાવવામાં આવ્યો છે. વ્યભિચાર એ શબ્દથી નગ્નતાને વચનની અંદર લખવામાં આવી છે. એથી તમે યશાયા, હઝીકીએલ, હોશિયા દરેક પ્રબોધકોના સંતો વાંચશો તો તમને થોડી એ ભાષાને થોડું વાંચવા માટે સમજવા માટે એમ થશે બાઇબલમાં આવી રીતે લખવામાં આવે છે. પણ હા, પ્રભુ એવો સખત કંઠાળી ગયો હતો તેના લોકોથી, કેમ કે તેના લોકોએ તેનું સાંભળવાનું છોડી દીધું હતું અને એ વ્યભિચારનું એવું વળગી રહેલું પાપ તેઓને લાગેલું હતું કે તેઓ તે છોડતા ન હતા. માટે વચનમાં લખવામાં આવ્યું છે. તેથી કરીને હવે હઝીકીએલના 16મા અધ્યાયમાં આવીશું. હવે હઝીકીએલ 16મો અધ્યાય અને હઝીકીએલ 23મો અધ્યાય જો તમે વાંચશો, આપણે બહેનો છીએ માટે હવે હું સ્પષ્ટ તમારી સાથે વાત કરીશ. પરંતુ હઝીકીએલ 16મો અધ્યાય અને 23મો અધ્યાય એવી રીતે લખવામાં આવ્યું છે કે દુનિયાના જે બીજા ધર્મના લોકો છે એ ધર્મના લોકો માટે એ ભાષા જે રીતે વાપરવામાં આવી છે એ ભાષા તેઓ બચાવી શકતા નથી. પરંતુ જ્યારે આપણા હાથમાં બાઇબલ આપવામાં આવ્યું છે ત્યારે દેવનું કોઈ પણ વચન શરમજનક નથી, પણ આપણી શરમમાં ન પડીએ માટે સ્પષ્ટ રીતે પ્રબોધકો દ્વારા દેવનો આત્મા એવો આવશ્યક થઈને તેના લોકોને પ્રબોધ કરી રહ્યો છે. અને જે ભાષા ત્યાં આગળ વાપરવામાં આવી છે એ ભાષા સ્પષ્ટ અને સ્પષ્ટ એક શબ્દ માટે વાપરવામાં આવી છે. એક નગ્નતા વ્યભિચારના અર્થની અંદર લખવામાં આવી છે. વ્યભિચાર અને નગ્નતા એ બાઇબલની અંદર નગ્નતાના પાપ સાથે સરખાવવામાં આવી છે. તેથી કરીને હમણાં આપણે હઝીકીએલ 23મા અધ્યાયમાં વાંચ્યું કે તારો વ્યભિચાર એ તારી નગ્નતા છે. સ્પષ્ટ તમે વાંચશો, ઘરે જઈને પણ જો તમે સ્ટડી કરવા માંગતા હોય તો એક્ઝેક્ટલી એવું જ લખવામાં આવ્યું છે. હું અહીંયા સીધી ભાષામાં તમારી આગળ બોલું છું, પરંતુ ત્યાં એમ જ લખવામાં આવ્યું છે કે વ્યભિચાર એ નગ્નતા છે એ અર્થમાં લખવામાં આવે છે. હવે હઝીકીએલ તેનો 16મો અધ્યાય હું 1 થી 7 કલમ વાંચીશ અને ત્યાં ઘણી એવી ભાષા લખવામાં આવી છે જે ભાષાને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. શા માટે દેવનો આત્મા ઇસ્રાએલ લોકો ઉપર તે દિવસોની અંદર હઝીકીએલ દ્વારા એકદમ ઉખડી ગયેલો હતો. શા માટેનો આત્મા તેના લોકોને માટે ખૂબ ખીજાઈ ગયેલો હતો. એવું શા માટે લખવામાં આવ્યું છે. હઝીકીએલ તેનો 16મો અધ્યાયને હવે હું 1 થી 7 કલમ વાંચું છું અને ત્યાર પછી આપણે બીજી કલમોને પણ વાંચીશું. ત્યાં આમ લખવામાં આવે છે, યહોવાનું વચન મારી પાસે આવ્યું, હે યરૂશલેમ, હે મનુષ્ય પુત્ર, યરૂશલેમને તેના ધિક્કાર પાત્ર કૃત્યો જણાવીને કહે કે પ્રભુ યહોવા યરૂશલેમને કહે છે, તારી ઉત્પત્તિને દિવસે તારો જન્મ કનાનીઓના દેશમાં થયેલો હતો. તારો બાપ તો અમોરી હતો, તારી મા હિત્તી હતી. કનાનીઓના દેશની અંદર આપણે સારી રીતે જાણીએ છીએ 7 દેશ જાતિઓ હતી અને આ 7 દેશ જાતિઓને તેઓએ હરાવવાની હતી. ત્યારે તેઓને કનાન દેશ મળવાનો હતો. અને ફરીથી અહીંયા પ્રભુ હઝીકીએલ દ્વારા ફરીથી ઇસ્રાએલને યાદ દેવડાવે છે કે તારો જન્મ તો એવા પાપોની અંદર થયેલો હતો. કનાનીઓના જે પાપ હતા અને કનાનીઓને શા માટે હરાવવામાં આવ્યા? કેમ કે તેઓના પાપનો ઘડો દેવ બાપની આગળ એવો ભરાઈ ગયેલો હતો અને ત્યાં પ્રભુએ 40 વર્ષ સુધી ઇસ્રાએલ લોકોને
તમે જુઓ છો ત્યાં આગળ આપણને સારી રીતે ખબર છે કે જ્યારે આપણે પાપોની અંદર હતા, આપણે અપરાધોની અંદર હતા, ત્યારે એક કનાની દેશના પાપના જીવો આપણો દૈહિક સ્વભાવ હતો. અને પ્રભુ કહે છે જ્યારે તારો જન્મ થયો ત્યારે તું તારા પાપોની અંદર આળોટતી હતી, તારી અંદર એટલો બધો અપરાધ હતો. એમ પ્રભુ ઈસરાયલને કહી રહ્યો છે. કેમ કે જો તમે ઈસરાયલને જુઓ તો ઈસરાયલનું દશા આવી હતી. જ્યારે ઈસરાયલ જન્મ્યો ત્યારે ઇબ્રાહીમથી પ્રભુએ ઇબ્રાહીમ, ઈસાક અને યાકોબ પછી એક ઈસરાયલની આખી કુળ પ્રભુએ બનાવ્યું. અને ત્યાર પછી યાકોબ એટલે કે ઈસરાયલ મિસ્ર દેશની અંદર ગયો. અને હવે મિસ્ર દેશની અંદર જે લોકોનું પોપ્યુલેશન થયું, જે ઈસરાયલીઓ જન્મ્યા, ઈસરાયલની વસ્તી વધતી ગઈ. અને ઈસરાયલની અંદર એવી રીતે ભયંકર રીતે તેઓને સતાવવામાં આવ્યા. અને એ સતાવણીની અંદર એ બધી જે ઈસરાયલ જેવી રીતના હેરાન થયો એ ભાષામાં લખવામાં આવે છે. જ્યારે તું જન્મી ત્યારે તું તારા લોહીમાં આળોટતી હતી. કેમ કે ઈસરાયલ તે દિવસે મિસ્ર દેશમાં હતો. અને આપણે સારી રીતે જાણીએ છીએ કે મિસ્ર એટલે જગત છે. અને જગતના પાપોમાં તું આળોટતી હતી. એ ભાષાની અંદર લખવામાં આવ્યું. અને પછી ચોથી કલમ તારા જન્મ વિશેની હકીકત આ પ્રમાણે છે. તું જન્મી તે દિવસે તારી નાળ વધેલી ન હતી, પાણીથી તને નવડાવીને સ્વચ્છ કરવામાં આવી ન હતી, તને મીઠું બિલકુલ નાળ છોડેલી ન હતી. નાળનો મતલબ એવો છે કે ઈસરાયલ લોકો મિસ્ર દેશની નાળ એટલે મિસ્ર દેશમાંથી પોતાનું ખાવાનું મેળવતા હતા, એવો એનો અર્થ થાય છે. કેમ કે હજુ ઈસરાયલ આખી ઈસરાયલ પ્રજા નથી, પરંતુ મિસ્ર દેશમાંથી તેઓને જે મળતું હતું ખાવાનું, રહેવાનું, જુલમ વગેરે જે હતું મિસ્ર દેશમાં, ત્યાં તેઓની નાળ એટલે કે તેઓ મિસ્ર દેશની સાથે જોડાયેલા હતા. એ અર્થની અંદર અહીંયા લખવામાં આવે છે. અને પછી કહે છે તારી નાળ વધેલી તને નવડાવી ન હતી, એટલે કે તારામાંથી પાપને દૂર કરવામાં આવ્યું ન હતું, તને સ્વચ્છ બિલકુલ કરવામાં આવી ન હતી, તને મીઠું લગાડવામાં આવ્યું ન હતું. અને એમાંનું કંઈ પણ કરવાની કોઈએ તારા ઉપર કૃપા દ્રષ્ટિ કરી ન હતી. પણ તું જન્મી તે દિવસે તને ખુલ્લા મેદાનમાં નાખી દીધી અને તારું સ્વરૂપ કંઠાણો આવે એવું હતું. ખુલ્લા મેદાનમાં એટલે આપણને સારી રીતે ખબર છે. પ્રભુ તેઓને યાદ દેવડાવી રહ્યો છે તમે મિસ્ર દેશમાં હતા, તમારું રૂપ અને તમારું જે હતું એ કતરૂપું હતું, તમને કોઈ જુએ એવું ન હતું, તમે ભયંકર કંગાલ અવસ્થાની અંદર હતા. ત્યાર પછી હવે છઠ્ઠી કલમ તારી પાસે જઈને જતા મેં તારા લોહીમાં આડોટતી જોઈ અને મેં કહ્યું તારા લોહીમાં પડેલી છતાં તું જીવ. હા, મેં તને કહ્યું તારા લોહીમાં પડેલી છતાં તું જીવ. અહીંયા પ્રભુએ જે દિવસે ઈસરાયલ લોકોની મુલાકાત લીધી તે દિવસને લખવામાં આવે છે. તું પાપોમાં, તું જુલમની અંદર, તું ગુલામીની અંદર, એટલી ખરાબ અવસ્થામાં તું મિસ્ર દેશમાં જીવતી હતી. અને પછી હું તારી પર દયા કરવાની માટે હું આકાશમાંથી ઉતર્યો, એટલે કે તેણે મૂસાને મોકલ્યો. એ અર્થની અંદર અહીંયા ગાડી લખવામાં આવે છે. પછી સાતમી કલમ ત્યાં આમ લખવામાં આવે છે મેં તારી સંખ્યા ખેતરના તુલના જેટલી વધારી, તું વૃદ્ધિ પામીને મોટી થઈ અને સૌંદર્ય સંપાદન કર્યું. તારા સ્તન પણ ઉપસી આવ્યા, તને વાળ ઉગ્યા, તેમ છતાં તું નગ્ન તથા ઉઘાડી હતી. પ્રભુ ઈસરાયલ લોકોની યાદ દિવડાવી રહ્યો છે. મેં તારા ઉપર દયા કરી, પરંતુ અહીંયા આગળ એમ લખવામાં આવે છે કે મને તારા ઉપર દયા આવી અને મારી દયાની ખાતર મેં મૂસાને તારા ઉપર મોકલ્યો, પણ હજુ તું નગ્ન તથા ઉઘાડી હતી. કહેવાનો મતલબ કે તને કોઈ રાજા ન હતો, તારી પાસે કોઈ દેશ ન હતો, તું ફક્ત એક પ્રજા જરૂર હતી ઈસરાયલ તરીકે, પણ તને કોઈ રાજા ન હતો, તારી કોઈ પ્રજા ન હતી, તને કોઈ દેશ ન હતો. એ ભાષાની અંદર લખવામાં આવે છે. પછી એ જ અધ્યાયની 8મી કલમ તારી પાસે થઈને જતા તારા પર નજર
નાખી ત્યારે જો તારી ઉંમર પ્રેમ કરવા યોગ્ય ઉંમર હતી, મેં મારી જાળ તારા પર પ્રસારી, તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે, મેં તારી આગળ સોગંદ ખાધા, મેં તારી સાથે કરાર કર્યો અને તું મારી થઈ. કહેવાનો મતલબ તારી નગ્નતા ઢાંકી, એનો મતલબ છે મેં તને નિયમ શાસ્ત્ર આપ્યું, કેમ કે ન્યાયપણા વગર દેવની આગળ કોઈ પહેરેલું બની શકતું નથી. તેથી પ્રભુ અહીંયા ઇસ્રાએલ લોકોને યાદ દેવડાવી રહ્યો છે કે મેં તારી નગ્નતા નિયમ શાસ્ત્રના ન્યાયપણાથી તારી નગ્નતાને ઢાંકી, એમ લખવામાં આવે છે. ત્યારે મેં તને પાણીથી નવડાવી, તારા પરથી તારું લોહી તદ્દન લૂછી નાખ્યું, મેં તને તેલ છોડ્યું. હવે મેં તને તેલ છોડ્યું, એ તેલ શબ્દ ઇસ્રાએલ લોકોને અરણ્યની અંદર અભિષેક કરવામાં આવ્યો એ વિના લખવામાં આવે છે. પછી 10મી કલમ, મેં તને ભરત ભરેલા વસ્ત્રો, તારા પગે મિશ્રી ચામડાની જોડીઓ પહેરાવી, તારી કમરે ઝીણા સણના કપડાનો બંધ પહેરાવ, રેશમી વસ્ત્ર પહેરાવ્યા, મેં તને આભૂષણથી શણગારી, તારા હાથમાં બંગડી, તારા ગળામાં હાર અને પછી સુશોભિત મુગટ વગેરે વગેરે લખવામાં. એ કઈ સમય પ્રભુ ઇસ્રાએલ લોકોને યાદ દેવડાવી રહ્યો છે, જે સમયે તેઓ કનાન દેશની અંદર ગયા, કનાન દેશના શત્રુઓને તેઓએ હરાવ્યા, કનાન દેશને તેઓ જીતી લીધો, કનાન દેશના તેઓ વતની બન્યા, અને ત્યાં ગાડી પ્રભુ કહે છે કે મેં તને આવા આભૂષણોથી શણગારી અને આ બધા આભૂષણોથી સુશોભિત કરી, મેં તને સમૃદ્ધ બનાવી, મેં તને સુંદર બનાવી, વગેરે વગેરે અહીંયા ગાડી લખવામાં આવી છે. જો તમે સુલેમાનના સમયની અંદર જુઓ તો ઇસ્રાએલનું સૌંદર્ય આખી પૃથ્વી ઉપર ખૂબ જ સારી રીતના પ્રસરી ગયેલું હતું. તેઓ સમૃદ્ધ હતા, તેઓ સર્વ વાતે પહેરેલા હતા. એવી રીતે સુલેમાનનો સમય લખવામાં આવે છે. તો પ્રભુ અહીંયા ગાડી ઇસ્રાએલને એમ કહે છે કે મેં તને એવી રીતે શણગારી, મેં તને એવી રીતે સુંદર બનાવી, વગેરે વગેરે. પણ હવે 14મી કલમ, તારા સૌંદર્યને લીધે તારી કીર્તિ સર્વ પ્રજાઓમાં ફેલાઈ ગઈ, કેમ કે યહોવા કહે છે કે મેં મારા પ્રતાપથી તને વેષ્ટિત કરી હતી, તેથી તારું સૌંદર્ય પરિપૂર્ણ હતું. પણ તું પોતાના સૌંદર્ય પર ભરોસો રાખીને તારી કીર્તિને લીધે વ્યભિચારી થઈ અને તારી પાસે થઈને જનાર દરેકની સાથે વ્યભિચાર કર્યો. હવે જે બધી બાબતો લખવામાં આવી છે, હવે પ્રભુ કહે છે કે તું કશું ન હતી, મેં તને સઘળું આપ્યું, તું સમૃદ્ધ થઈ, પણ હવે તારામાં મને વ્યભિચાર માનવું પડે. એ વ્યભિચાર ઇસ્રાએલ અને દેશોની સાથે કઈ ભાષામાં લખવામાં આવે છે, કેમ કે તેઓએ દેવ પર ભરોસો રાખવાને બદલે અશ્શૂરીઓની સાથે, કોઈ મારા માટે અશ્શૂર લડશે, મિસ્ર મારા માટે લડશે, કોઈ બીજો દેશ મારા માટે લડશે, એમ કરીને તેઓ દેવની સહાય માંગવા કરતા તેઓએ બીજા દેશો પર ભરોસો રાખ્યો અને બીજા દેશોની સહાય તેઓએ લઈને દેવનું નામ હલવું ગણ્યું અને એ દેવની નજરમાં ખૂબ જ કોપાયમાન જેવું હતું. અને તેથી કરીને એ જે વ્યવહાર ઇસ્રાએલ લોકોએ બીજા દેશો સાથે કર્યો હતો, તેને વ્યભિચારના શબ્દોની સાથે વચનની અંદર લખવામાં આવ્યું. અને એમ કરીને અહીંયા ગાડી પ્રભુ ઇસ્રાએલ લોકોને કહે છે કે મેં તને મારી બનાવી, પરંતુ તું મને વિશ્વાસુ રહી નથી. એ અર્થની અંદર આ બધા વચનો લખવામાં આવે છે. પરંતુ હવે આપણે 35 અને 36મી કલમમાં જઈશું. 35 અને 36મી કલમની અંદર આપણે એ બાબતો જોઈ રહ્યા છે કે નગ્નતા અને વ્યભિચાર, આ બંને બાબતો એક જ વચનમાં લખવામાં આવી છે. તેથી કરીને 35મી કલમ, એ માટે પ્રભુ યહોવા કહે છે, હે વેશ્યા, પ્રભુ યહોવા એમ કહે છે, તારી મલિનતા
ટૂંકમાં જે નગ્નતાનો શબ્દ આપણે જોઈ રહ્યા છે તેને વચનથી સાક્ષી આપીને આપણે કહી રહ્યા છે કે એ નગ્નતા કેવળ વ્યભિચારને માટે લખવામાં આવી છે. તેથી કરીને અહીંયા આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઇસ્રાયલ ઉપર ગુસ્સે થયો, ક્રોધાયમાન થયો અને પછી એની એ જ બાબત તમે નાહૂમમાં વાંચો છો, એની એ જ બાબત તમે ઘણા બધા પ્રબોધકોની અંદર વાંચો છો. આવો આપણે નાહૂમમાં જોઈશું. નાહૂમમાં પ્રભુ શું કહે છે? નાહૂમમાં, હોશિયામાં, દરેક જગ્યાએ, પરંતુ થોડી થોડી કલમોથી આપણે ખાતરી કરી દઈશું કે પ્રભુ એનું વચનમાં બાબેલના બંદીવાસ દરમિયાન ઇસ્રાયલ લોકોને શું કહી રહ્યો છે? બાબેલનો બંદીવાસ એ શબ્દ જ્યારે આપણે વાંચીએ છીએ, યાદ રાખીએ તે આપણા વિશ્વાસીઓ માટે છે. મિસરમાંથી, મિસરનો જુલમ, મિસર વગેરે જ્યાં લખવામાં આવે છે ત્યારે આપણે પાપમાંથી છૂટકો પામ્યા, આપણે નવો જન્મ પામ્યા, એ ઉદાહરણથી લખવામાં આવે છે. પરંતુ બાબેલનો બંદીવાસ એવી રીતે લખવામાં આવે છે કે વિશ્વાસીઓ, પ્રભુના લોકો, જેઓએ પ્રભુના વિશ્વાસને પડતો મૂક્યો તેઓના માટે બાબેલનો બંદીવાસ વચનની અંદર લખવામાં આવે છે. નાહૂમ તેનો 3 અધ્યાય અને એની 5મી કલમ ત્યાં આમ લખવામાં આવે છે. સૈન્યનો દેવ યહોવા કહે છે, હું તારી વિરુદ્ધ છું. હું તારો ઘાઘરો તારા મોં આગળ ઉઘાડીશ. હું પ્રજાઓમાં તારી નગ્નતા અને રાજ્યોમાં તારી લાજ દેખાડીશ. અને આ ભાષાને આપણે સમજવી હોય તો આપણને સારી રીતે ખબર છે કે જ્યારે બાબેલનો રાજા ઇસ્રાયલ ઉપર ચડી આવ્યો અને ઇસ્રાયલમાંથી જે કંઈ સોનું, રૂપું, યરુશલેમનું આખું મંદિર લૂંટી લેવામાં આવ્યું અને પછી એ બધું લઈ જઈને બાબેલની અંદર આપણે સારી રીતે જાણીએ છીએ કે સાદ્રાક, મિશાક, અબેદનગો, દાનિયેલ હતા. તેઓની અંદર લખવામાં આવ્યું કે યરુશલેમના મંદિરના પાત્રો લઈ જઈને એ બાબેલનો રાજા નબૂખદનેસ્સાર, બેલ્ટેશાઝાર રાજા એ દારૂ પીતો હતો, તેની અંદર મદ્યપાન તેઓ કરતા હતા. એ બધી બાબતો ત્યાં આગળ લખવામાં આવી છે. અને તેથી હવે પ્રભુ કહે છે કે મેં તારી નગ્નતાને ખુલ્લી કરી. એ નગ્નતા કયા સમયની વાત પ્રભુ કરી રહ્યો છે? નાહૂમ દ્વારા, કે જે મંદિરને મેં ગૌરવવાન બનાવ્યું હતું યરુશલેમ, સુલેમાનના સમયની અંદર એ બધું સોનું બાબેલનો રાજા આવીને લઈ ગયો. અને હવે આખી દુનિયાને ખબર પડી કે ઇસ્રાયલ જે એવું ગૌરવીવાન, સમૃદ્ધિવાન એક રાજ્ય હતું, એ રાજ્યનું સગડું લૂંટાઈ ગયું છે. જે સગડું લૂંટાઈ ગયું હતું તેને નગ્નતા શબ્દ સાથે વચનની અંદર લખવામાં આવ્યું છે કે તારો ઘાઘરો ઊંચો કરવામાં આવ્યો, કે તારી લાજ સર્વ પ્રજાઓ દેખે. એટલે કે હવે ઇસ્રાયલના રાજા કોઈ પણ યરુશલેમના મંદિરનું સોનું સંતાડી શકતું નહોતું. તેઓને જે સમૃદ્ધિ દેવ બાપે આપી હતી તે તેઓ સંતાડી શકતા ન હતા, કેમ કે શત્રુઓએ આવીને લખવામાં આવ્યું છે કે કોટના પાયા સુદ્ધા તેઓએ નાશ કરી નાખ્યો હતો. તેને બાળી નાખવામાં આવ્યું હતું. યરુશલેમનો નાશ કરવામાં આવ્યો હતો. તેનો કોટ તોડી નાખવામાં આવ્યો હતો. શા માટે? શત્રુઓએ આવીને, બાબેલના રાજાઓએ આવીને ઇસ્રાયલની નગ્નતાને ખુલ્લી કરી નાખી હતી. એનો ઘાઘરો ઊંચો કરવો, એનો મતલબ એવો છે કે જે ગૌરવ અને જે મહિમા દેવ બાપે ઇસ્રાયલને આપ્યો હતો એ બધો મહિમા, એ સર્વ સમૃદ્ધિને લઈ લેવી, લઈ જવી, તેને એ જ ઘાઘરાની લાજની અંદર લખવામાં આવે છે. હવે આપણે નાહૂમની અંદર છે. નાહૂમની અંદર પણ પ્રભુનો આત્મા ખીજાઈ ગયો છે. એ દરેક પ્રબોધકો એવી જ વાત કરી રહ્યા છે. હવે હોશિયામાં આવીએ. પાછું ફરીથી હોશિયા એ જ પ્રબોધક બીજું કશું કહી રહ્યો છે. હોશિયા તેનો 2 અધ્યાય અને તેની 9મી કલમ. માટે મોસમમાં હું મારું અનાજ તથા મારું દ્રાક્ષરસ પાછા લઈ લઈશ
ને મારું ઊન તથા શણ જે તેની નગ્નતા ઢાંકવાને વાસ્તે હતા તે હું ઉચવી લઈશ. હવે પ્રભુ કેવી રીતે ઇસ્રાયલને નગ્ન કરશે, કેવી રીતે નગ્નતા આવશે એને લખવામાં આવે છે. પહેલા તો પ્રભુએ હજીકેલ 16મા અધ્યાયમાં કીધું, મેં તને સૌંદર્યવાન બનાવી, મેં તને સગર્ભ જાતના પહેરાવ્યા, તું ખૂબ સુંદર દેખાઈ, વગેરે વગેરે લખવામાં આવ્યું. પરંતુ હવે પ્રભુ અહીંયા આગળ કહે છે, તને નગ્ન કરવા માટે જ્યારે મોસમ આવશે ત્યારે હું તારો અનાજ અને દ્રાક્ષરસ જે હું તને ટાઈમસર આપતો હતો તે હું લઈ લઈશ. પછી મારું ઊન અને મારું શણ, ઊન અને શણ શેના માટે લખવામાં આવ્યું છે? ઊનને તમે જુઓ તો નીતિવચન 31મા અધ્યાયમાં તેના ઘરનાને ઠંડી ન લાગે માટે તેણે ઊનના વસ્ત્રો ધારણ કર્યા છે. પ્રકટીકરણની અંદર લખવામાં આવે છે કે તું ગરમ થા, એટલે કે તને ઠંડી લાગે નહીં. ત્યાં ગાડી ઊન એક એવી વસ્તુ, એવો શબ્દ લખવામાં આવે છે કે જેના દ્વારા તમે આત્મિક રીતે ટોટલ ગરમ રહો અને તમે ઠંડીથી હેરાન ન થાઓ, એવી ભાષા લખવામાં આવી છે. પરંતુ શણ જ્યાં ગાડી લખવામાં આવી છે ત્યાં ગાડી શણને વચનની અંદર ન્યાયપણાની સાથે સરખાવવામાં આવી છે. હવે જ્યારે મોસમની અંદર ઘઉં જતા રહ્યા, દ્રાક્ષરસ જતું રહ્યો, ઊન જતું રહ્યું, શણ જતું રહ્યું, હવે ઇસ્રાયલની પાસે શું રહ્યું? પ્રભુ કહે છે, હું એવી રીતે તને નગ્ન કરીશ. શા માટે? વ્યભિચારના પાપના લીધે હું તને નગ્ન કરીશ. અને હવે અહીંયા ગાડી હોશિયામાં આપણે ઇસ્રાયલ લોકોને પ્રભુ કેવી રીતે નગ્ન કરશે એ બાબત આપણે વાંચીએ. પરંતુ પ્રભુ હવે પોતાના લોકોને કેવી રીતે પહેરાવશે એ બાબત ગીતશાસ્ત્રમાં કેવી રીતે લખવામાં આવી છે તેને આપણે વાંચીશું. ગીતશાસ્ત્ર તેનો 81મો અધ્યાય અને તેની 16મી કલમ. વળી હું ઉત્તમ ઘઉં તેઓને ખવાડું અને ખડકમાંના મધથી હું તેને તૃપ્ત કરું. હું તેઓને ઉત્તમ ઘઉં ખવડાવીશ, હું તેઓને ખડકના મધથી તૃપ્ત કરીશ. એ શું છે? ઉત્તમતા. પણ જ્યારે પ્રભુએ જોયું કે મારા ઇસ્રાયલ લોકો વ્યભિચારના પાપમાં પડી ગયા છે, ત્યારે પ્રભુએ તેમને સ્પષ્ટ કીધું, હું તમને નગ્ન કરી નાખીશ. પરંતુ જ્યારે પ્રભુને સમૃદ્ધ કરવું છે ત્યારે તે ઉત્તમ ઘઉં આપે છે, તે ખડકવાનો મધ આપે છે. અને એને આપણે સારી રીતે જાણે છે, તે આપણો આત્મિક ખોરાક છે. આપણા આત્માને તે બળવાન અને તૃપ્ત અને સમૃદ્ધ કરે છે. તેથી આપણે વિશ્વાસીઓએ જાણી લેવું જોઈએ કે આપણો આત્મા કુશળ હોય છે, એ કુશળતામાંથી સમૃદ્ધિ આવે છે. એટલા માટે વચનમાં લખવામાં આવે છે, તું તારા હૃદયની બરાબર કાળજી રાખ, એટલે જે જીવન, જે સમૃદ્ધિ આવે છે તે હૃદયમાંથી આવે છે, એમ લખવામાં આવે છે. તો અહીંયા આગળ પ્રભુ કહે છે, જો હું તને પહેરાવું તો હું તને શું પહેરાવીશ? હું તને સારામાં સારા ઘઉંની રોટલી ખવડાવીશ, હું તને ખડકનું પાણી પીવડાવીશ. કેમ કે આગલી ઉપરની કલમોમાં લખવામાં આવી છે, જો તું મારી આજ્ઞા પાડી હોત તો કેવું સારું, તો તારી શાંતિ એક શાંત નદીની શાંતિના જેવી થાત, એમ લખવામાં આવે છે. અને પછી કહે છે કે હું તને ઉત્તમ ઘઉં ખવડાવત અને હું તને ખડકવાનું પાણી પીવડાવત. અને મારી મરજી છે કે હું તને ખવડાવું અને પીવડાવું. પણ હવે જે વ્યભિચારનો પાપ ઇસ્રાયલ લોકોની અંદર ફક્ત જોવામાં આવ્યું, એને આપણે કોઈ પણ રીતે ખ્રિસ્તના ન્યાયપણાની અંદર આપણે તેને કવર કરી શકતા નથી. ખ્રિસ્તના ન્યાયપણાની અંદર આપણે તેની પર લપેડો મારી શકતા નથી. કેમ કે એક્ઝેક્ટલી હેબ્રીઓનો પત્ર અને તેનો 13મો અધ્યાય અને 4મી કલમમાં વાંચી, નવા કરારની અંદર હેબ્રીઓનો પત્ર તેનો 13મો અધ્યાય અને 4મી કલમ. સર્વમાં લગ્ન માન યોગ્ય ગણાય અને વિચારનું નિર્મળ રહે, કેમ કે દેવ લંપટોનો
તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. પ્રભુ, અમે તો નવા કરારના સંતાનો છે, અમે તો બધું ન્યાયપણાની અંદર બધું કવર થઈ જાય છે. યાદ રાખીએ, દરેક બાબતો પવિત્ર આત્માથી વચનમાં કેવી રીતે લખવામાં આવે છે. ખ્રિસ્તનું ન્યાયપણું એટલું બધું મોટું છે. આપણે ગમે તેટલું પાપ કર્યું હોય, ગમે તે પાપ કર્યું હોય, તેના ન્યાયપણામાં સઘળા અપરાધોને માફ કરવામાં આવે છે. ક્યારે માફ કરવામાં આવે છે? જ્યારે તેને માફી માંગીને ફરીથી તેની ગામ જોતા નથી, તો તે આપણા સર્વ અપરાધોને માફ કરવાને માટે સર્વશક્તિમાન છે. કેમ કે પૃથ્વી પર કોઈ એવું મોટું પાપ નથી કે જે પાપ ખ્રિસ્તના ન્યાયપણા કરતા મોટું હોય. કેમ કે વચનમાં એક જ પાપ લખવામાં આવ્યું છે, જે કોઈ ખ્રિસ્તનો અંગીકાર નહીં કરે તે. જ્યારે કોઈ પણ વ્યક્તિ વ્યભિચાર કરે છે, તેનો મતલબ એ છે કે તેણે દેવ પર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ રાખ્યો નથી. માટે એક છીંડું તેનામાં પડે છે. ભલે એની ઉપર બીજું ન્યાયપણું દેખાડતું હોય, તે ઉપવાસ કરતા હોય, તે પ્રાર્થના કરતા હોય, તે ગમે તે કરતા હોય, ન્યાયપણાના અર્થે ન્યાયપણાના કામો કરતા હોય, તેમ છતાં પણ પ્રભુ એક જાણ્યાનું વચન આપીને તેના લોકોને કહે છે કે જો તું જ્યારે વેદી પાસે આવે ત્યારે તારી નગ્નતા દેખાય નહીં. એમ કરતા પ્રકટીકરણમાં પણ આપણે વાંચ્યું, ત્યાં ગાડી પ્રભુ હવે ઇસ્રાયેલ લોકોને અને ખ્રિસ્તની મંડળીને નગ્નતા વિશે કહી રહ્યો છે કે ભલે તમે બધી બાજુથી પહેરાયેલા હોય, પરંતુ એક જે વળગી રહેનારું પાપ જે તમારામાં છે તે તમને નગ્ન કરી નાખે છે. દેવ બાપની આગળ તમને નગ્ન જાહેર કરે છે અને એ નગ્નતા તમને શરમમાં નાખે છે. અને તેથી નવા કરારમાં ભલે ખ્રિસ્તના ન્યાયપણાના આપણે સંતાનો હોઈએ, પણ જો આપણે આપણા પાપોથી કોઈક એક એવા વળગી રહેનાર પાપથી આપણે ફર્યા ન હોઈએ, તો વચનમાં સ્પષ્ટ રીતે આમ લખવામાં આવે છે કે દેવ વ્યભિચારીઓનો ન્યાય કરશે. એવી રીતે લખવામાં આવે છે. કેમ કે વ્યભિચારને નવા કરારમાં એમ લખવામાં આવે છે કે શરીરની વિરુદ્ધનો પાપ છે, અને તેથી કરીને પ્રભુ એવા પાપોથી ખૂબ જ ધિક્કારે છે. પ્રભુ એની મંડળી માટે આ પ્રમાણે કહે છે કે મારે જગતનો ન્યાય કરવાની શી જરૂર છે? હું જગતને શા માટે પેલો વ્યભિચારી છે, પેલી વ્યભિચારી છે, હું શા માટે આંગળી ચીંધું? પરંતુ વચનમાં લખવામાં આવ્યું છે તમારામાં મંડળીમાં જેવો એવા પાપની અંદર ફસાયેલા છે તેઓની સાથે તમે સંબંધ પણ ન રાખો. એવી રીતે વચનની અંદર લખવામાં આવે છે, પ્રભુના લોકોમાં લખવામાં આવે છે. તો કહેવાનો મતલબ અહીંયા આગળ એ છે કે ખ્રિસ્ત તેની મંડળીને એવી રીતે શુદ્ધ અને પવિત્ર કરવા માંગે છે કે તેની અંદર આવી પ્રકારની નગ્નતા ન દેખાય. જે નગ્નતાને આપણે જોઈ રહ્યા છીએ, એ નગ્નતાને હવે બીજી રીતના આપણે જોઈશું. જ્યારે પ્રભુએ કહ્યું હજેકીએલ 16માં, હજેકીએલ 23ની અંદર ઇસ્રાયેલ લોકોને કહ્યું કે તું સમૃદ્ધિવાન થઈ, મેં તને સમૃદ્ધિવાન કરી, તારી નગ્નતાને મેં ઢાંકી. એ બધા શબ્દોને આપણે હવે નવા કરારના મંડળી સાથે, નવા કરારના લોકો સાથે, આપણે નવા કરારના દેવ બાપના રિલેશનમાં આપણને પાઉલ કેવી રીતે સમજાવી રહ્યો છે તેને આપણે જોઈશું. હવે એફએસી તેનો 2 અધ્યાય અને 12મી કલમ. તે સમયે તમે ખ્રિસ્ત રહિત ઇસ્રાયેલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા, જગતમાં આશા રહિત તથા દેવ વગરના એવા હતા. જેમ હજેકીએલમાં આપણે વાંચ્યું કે તું એવી નગ્ન હતી, તારી પાસે કશું નહોતું, એ જ ભાષામાં નવા કરારના લોકોને હવે પ્રભુ કહી રહ્યો છે. એની સાથે સાથે આ જ એફએસી ખુલ્લું રાખીને ધ્રુવીયોનો પત્ર તેનો 9મો અધ્યાય અને 3જી કલમમાં વાંચીશું. ત્યાં આમ લખવામાં આવે છે, ધ્રુવીયોનો
પત્ર 9 અધ્યાય અને તેની 3જી કલમ. પાઉલ આ પ્રમાણે કહે છે, બીજી કલમ, મને શોક, ભારે શોક તથા મારા અંતઃકરણમાં અખંડ વેદના થાય છે, કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગા વહાલાઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં એવી મને ઈચ્છા થાય છે. તેઓ ઇસ્રાયેલી છે, દત્તક પુત્રપણો, મહિમા, કરાર, નિયમશાસ્ત્ર, ભજન ક્રિયા, વચન તેઓના જ છે. ધર્મપિતૃઓ તેઓના છે, ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓમાંનો છે, તે સર્વકાળ અને સર્વોપરી છે. એફએસી તેનો 2જો અધ્યાય અને 12મી કલમમાં આપણે આમ વાંચ્યું, તે સમયે તમે ખ્રિસ્ત રહિત હતા, ઇસ્રાયેલના પ્રજાપણાના હક વગરના હતા, આપેલા વચનના કરારથી પારકા હતા, જગતમાં આશા રહિત તથા દેવ વગરના હતા. જેમ હજીકલ 16મા અધ્યાયની ઇસ્રાયેલ લોકોની જેવી દશા હતી, બરાબર એવી જ દશા આપણને ખ્રિસ્ત વગર આપણે કોણ હતા તે લખવામાં આવ્યું. અને હવે આપણને શું પહેરાવવામાં આવ્યું? અને પછી એફએસી તેનો 2જો અધ્યાય અને 13મી કલમમાં પણ તમે જેઓ પહેલા દૂર હતા, તમે જેઓ પહેલા પોતાના લોહીમાં આળોટતા હતા, પણ તમે જેઓ પહેલા તમારા ઉપર કોઈ નજર ન કરે, તમારા ઉપર કોઈ દયા ન કરે એવા લોક હતા, પણ હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહી કરીને પાસે આવ્યા છો, કેમ કે તે આપણું સમાધાન છે. અને તે બંનેનું એક કર્યું ને આપણી વચ્ચેની આડી ભીત કાપી નાખી, સલાહ કરીને તેનામાં તે બંનેનું એક નવું માણસપણું કરવાને, વધસ્તંભ ઉપર વેરને મારી નાખીને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન, બંનેનું એટલે ઇસ્રાયેલ લોક અને આપણે વિદેશીઓનું સમાધાન ખ્રિસ્ત ઈસુમાં થાય એમ કરવામાં આવ્યું. તેણે પોતાના દેહથી વિધિઓમાં રહેલી અને સમાયેલી આજ્ઞા સાથેના નિયમશાસ્ત્ર રૂપી વેરને નાબૂદ કર્યું. તેણે આવીને તમ વેગડાઓને અને જેઓ પાસે હતા તેઓને શાંતિની સુવાર્તા પ્રગટ કરી, કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બંને બાપની હજુરીમાં જવા પામીએ છીએ. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. આપ તો ઇસ્રાયેલ અને વિદેશીઓ એ બંનેને પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર એક કરવામાં આવ્યા. એ બાબત હવે અહીંયા એફએસસીની અંદર પાઉલ સમજાવી રહ્યો છે. કહેવાનો મતલબ અહીંયા આગળ એટલો છે કે આપણે દેવ વગરના, આપણે કરાર વગરના, આપણે પ્રતિજ્ઞા વગરના, આપણે કોઈ જ ન હતા. એ સમયે આપણને કરારો પહેરાવવામાં આવ્યા, આપણને એવું પ્રતિજ્ઞાઓ પહેરાવવામાં આવી, અને આપણી સાથે એવું દેવ બાપનો સંબંધ રાખવામાં આવ્યો કે જે ઇસ્રાયેલ લોકોને કીધું કે મેં તને સમૃદ્ધિવાન એ ભાષામાં કરી કે મેં તને રાજાઓ આપ્યા, તને બોધ કરવા માટે યાજકો આપ્યા, તને ચેતવણી આપવાને માટે મેં પ્રબોધકો આપ્યા. અને એમ કરીને ઇસ્રાયેલ લોકોને ખ્રિસ્ત દેવ બાપની પાંખોની તળે તેઓને સલામત એક પ્રજા તરીકે પૃથ્વી ઉપર એક ગૌરવવાન પ્રજા તરીકે પ્રભુ તેઓના ઉપર દયા રાખતો ગયો. જ્યારે તેઓ વંઠી ગયા, તેણે પ્રબોધકોને મોકલ્યા, તેઓને શિક્ષા કરી, પણ પ્રભુનો પ્રેમ, પ્રભુનો કરાર જે ઇસ્રાયેલ લોકો સાથે હતો તે તેણે કદી તોડ્યો નહીં. આજે પણ આપણે તે નહીં તોડેલા કરારના સાક્ષી છે, કેમ કે આજે પણ ઇસ્રાયેલ એવું ને એવું ત્યાં આગળ પોતાના દેશની અંદર છે. એ તો પ્રભુનો મહિમા, પ્રભુની શાંતિ, પ્રભુનું ચિહ્ન અને પ્રભુનું કરાર છે. પ્રભુની સ્તુતિ થાઓ. પણ હવે
આપણને પણ એ જ ગૌરવ, એ જ મહિમા, કદી પણ કોઈ શત્રુ આપણો નાશ ન કરે એવા કરારથી આપણને બોલાવવામાં આવ્યા છે. અને તે કરાર આપણા હૃદયથી દેવ બાપની સાથે કરવામાં આવે છે. અને જ્યારે આપણા હૃદયથી દેવ બાપની સાથે કરવામાં આવેલો કરાર હોય, એ કરારમાં જો આપણે એવા પ્રકારની અશુદ્ધતાઈ આપણી અંદર આવે છે, તો પ્રભુનું વચન આજે આપણને સ્પષ્ટ રીતે કહે છે, વિશ્વાસીઓને સ્પષ્ટ રીતે કહે છે કે જે વળગી રહેનારું પાપ છે તે તમારી નગ્નતા છે. અને ભલે તમે બધું પહેરેલું હોય, તેમ છતાં પણ જો તમારી અંદર વળગી રહેનારું પાપ છે, તો પ્રભુનું વચન આજે આપણને કહે છે, જ્યારે તું વેદી પાસે આવે, જ્યારે તું વેદીની ઉપર ચડે, ત્યારે તું જાંઘિયા બનાવ કે જેથી તારી શરમ દેખાય નહીં. પ્રકટીકરણમાં પણ પ્રભુએ કીધું કે તને નગ્ન ચાલવું ન પડે, જેથી તારી શરમ બીજી જગ્યાએ દેખાય. એ બાબતમાં પ્રભુ આપણને સ્પષ્ટ રીતના અહીંયા આગળ આજના વચનથી ફક્ત એટલું જ કહી રહ્યો છે કે આપણે પોતાના હૃદયોને પારખીએ. આપણે દેવની પ્રજા ન હતા, દેવના લોક ન હતા, પ્રભુ વગર આપણે કોણ હતા, એ થોડો સમય આપણા હૃદયોમાં વિચાર કરીને જોઈએ કે જો મારો પ્રભુ મારી સાથે ન હોત, જો મારા પ્રભુએ મને બોલાવ્યું ન હોત, તો મારી દશા શું હતી. તરત પવિત્ર આત્મા આપણા જૂના ટાઈમની અંદર, જૂના દિવસોની અંદર લઈ જશે કે પ્રભુ વગર આપણે ફક્ત 0 હતા. અને ખ્રિસ્તના આવ્યાથી ખ્રિસ્ત એટલે 1 નંબર છે, અને પછી આપણે 0 એમ થતા આપણે મોટી રકમ બન્યા. ખ્રિસ્ત ઈસુમાં આપણને મહિમાવાન બનાવવામાં આવ્યા. ખ્રિસ્ત ઈસુમાં જીવનને લગતા સગળા વાનાઓ આપણને આપવામાં આવ્યા. તો આજે દેવ બાપનું વચન આપણને વિશ્વાસીઓ તરીકે એટલું જ કહી રહ્યું છે કે એવું કોઈ વળગી રહેનારું પાપ આપણા જીવનોમાંથી નષ્ટ કરીએ, જેથી ખ્રિસ્તનું ન્યાયપણું જે આપણા સર્વ અપરાધોને ઢાંકી દે છે અને આપણને ખ્રિસ્ત દેવ બાપની આગળ પવિત્ર, નિર્દોષ ન્યાય જાહેર કરવાની શક્તિમાન છે, તેની આગળ આપણે પવિત્ર, નિર્દોષ અને નિષ્કલંક માનવું પડે. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે પ્રાર્થના કરીશું. ધન્યવાદ. ઓ મારા આકાશમાંના બાપ, ઓ મારા દયાળુ પ્રભુ, અમે તારા અદ્ભુત વચનો માટે તારો પુષ્કળ આભાર માનીએ છીએ. કેમ કે અમે તારો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. કારણ કે ઓ મારા પ્રભુ, જેમ દાઉદ કહે છે તે પ્રમાણે મને કિચડમાંથી ઉઠાવીને ખડકની ઉપર મૂકવામાં આવ્યો છે. જે પ્રભુ તારા સંતોએ અનુભવ કર્યો કે તેઓના જીવનો દેવ વગર કેવા હતા અને દેવથી કેવા થયા. ઓ મારા આકાશમાંના બાપ, અમે અત્યારે દરેક એકઠા મળીને પવિત્ર આત્મા જે અમારી સાથે વિવાદ અને વિવાદ કરી રહ્યો છે, પવિત્ર આત્મા જે અમારા હૃદયોમાં રહેલા વળગી રહેનારા પાપોને બતાડી રહ્યો છે, એ ટાઈમની અંદર અમે તને ધન્યવાદ આપતા કહીએ છીએ. હા મારા બાપ, તું તારું વચન એટલા માટે તારા લોકોની ઉપર મોકલે છે કે તે વચનથી શુદ્ધ થાય, શિક્ષાને માટે નહીં, પણ તારા પ્રેમના કારણે તું તારા લોકોને હંમેશા ચેતવતો અને ચેતવતો જાય છે, જેથી તારી મંડળી તરીકે તારા લોકો પવિત્ર, નિર્દોષ અને નિષ્કલંક જાહેર થાય. તેઓમાં રહેલો ઢોંગ અને તેઓમાં રહેલો ન્યાયપણાનો ડ્રેસ, ઓ મારા આકાશમાંના બાપ, પવિત્ર આત્મા તેઓને સ્પષ્ટ બતાવે કે અમે અમારી જાતે, અમે મારા હૃદયથી કયા પ્રકારના લોક છે. અને એમ પ્રભુ તેઓને એવા પાપોની સામે લડવાને બળવાન હૃદય, જેથી તેઓ તેઓના પાપોથી છૂટીને દેવ બાપની આગળ નમ્ર થઈને જે દેવ બાપનો આશીર્વાદ છે, જે સનાતન આશીર્વાદ છે, તે તારા લોકો પ્રાપ્ત કરી શકે. ધન્યવાદ બાપ, તે તારા વચનથી અમને શુદ્ધ કર્યા છે, તે તારા વચનથી અમને ચેતવણી આપી છે, તે તારા વચનથી જે અમને અમારે સુધરવું જોઈએ ત્યાં અમને સુધારાના શબ્દો કહેવામાં આવ્યા છે. મારા બાપ, અમારા જીવનો પર કૃપા કર. અમે એકબીજા તરફ નહીં, પણ અમારું હૃદય અમારી પોતાની પરીક્ષા કરે કે અમે ક્યાં છે, જેથી આવનાર ન્યાયથી અમારામાંના દરેક છટકી જઈ શકે. કેમ કે ખડક
આકાશમાંના બાપ, હજુ પણ તારી દયા અને તારી કૃપા તારા લોકો પર છે. તે દરમિયાન તારા લોકો પોતાના રસ્તાઓથી ફરે, તને માન, મહિમા અને ગૌરવ આપે. અમે તારો આભાર માનીએ છીએ. અહીંયા આવેલી દરેક બહેનોને તારા આશીષથી ભરપૂર કર. સૌથી વિશેષ અમે પ્રાર્થના કરી છે, અમે સ્ત્રીઓ તારા વચનતરીમાં લખવામાં આવી છે. અમે એક નિર્બળ પાત્ર છીએ, પરંતુ ખ્રિસ્ત ઈસુમાં અમે સર્વ સમર્થ બહેનો છીએ. માટે અમે હરેકના કુટુંબોને તારી પાસે લાવે છે, તેઓની સમસ્યાઓને તારી પાસે લાવે છે. બાપ, તેઓના બોજાઓને અમે તારી પાસે લાવે છે. જ્યારે યહોવા અમારા આકાશમાંનો બાપ અમારી મધ્યમાં હોય છે, ત્યારે જો દેવ અમારા પક્ષનો છે તો અમારી સામે કોણ? એ સિદ્ધાંત પ્રમાણે પ્રભુ અત્યારે અમે તારી દીકરીઓ માટે એવા આત્માનું પરાક્રમ, એવા આત્માનું સામર્થ્ય અમે માંગીએ છીએ. વચનમાં લખવામાં આવ્યું છે, તે તારા હૃદયની સર્વ ઈચ્છાઓને પૂરી કરશે. એ સિદ્ધાંત પ્રમાણે ઓ મારા આકાશમાંના બાપ, તારી દીકરીઓની સર્વ ઈચ્છાઓને પૂરી કરવામાં આવે. જ્યારે તેઓ તારા જવાબને મેળવે ત્યારે કહે કે ઓ મારા આકાશમાંના બાપ, એવો જવાબ તેઓને આપવામાં આવે છે. એમ લખવામાં આવે છે તે પ્રમાણે અયુબ કહે છે કે જે બાબતો હું બોલ્યો તેનાથી હવે હું શરમાઉં છું, કેમ કે તે અયુબને એવો જવાબ આપ્યો કે તેનું દુઃખ ભૂલી જવામાં આવ્યું. સ્ત્રી જ્યારે લેબરમાં હોય છે તેને પીડા થાય છે, પરંતુ જ્યારે તે બાળકને જુએ છે તે પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે. અમે એવા જવાબને તારી દીકરીઓ માટે અમે માંગીએ છીએ. ઓ પવિત્ર આત્મા, અમે તારી પાસે તારા દીકરીઓને માટે કૃપા માંગીએ છીએ. પવિત્ર આત્મા અમારામાં રહીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થી દ્વારા દેવ બાપને અમે વિનંતી કરીએ છીએ કે હરેકની જરૂરિયાતો, હરેકની સ્ટ્રગલો, હરેકની માંગણીઓ અમે રાજ્યસરની પાસે મૂકીએ છીએ. સારું કે રાજ્યસન પરથી વહેતી નદીમાં અમારા જિંદગીના સર્વ પ્રશ્નોનો જવાબ છે એ અમે પ્રાપ્ત કરી શકીએ. આવનાર દિવસોમાં ઓ પ્રભુ, તારી દીકરીઓ જ્યારે તેઓએ તારી આગળ ગાયું, તેઓએ સ્તુતિ કરી, અને પ્રભુ તેઓએ કહ્યું કે હો અમારા દેવે અમને આશ્ચર્યજનક જવાબ આપે છે. તેઓ ખંજરી લઈને તારી આગળ ગયા, ગાવા માંડ્યા, તેઓ ડાન્સ કરવા લાગ્યા કે હા પ્રભુ, અમારો જવાબ એ છે જે અમને દેવ બાપે આપેલો છે. દેવ બાપનો જવાબ સંપૂર્ણ છે અને એમાં કોઈ ખેદ મિશ્રિત નથી. રાઈટ નાઉ મારા આકાશમાંના બાપ, અમે તારી આગળ વિનંતી કરી છે, કોઈ પણ પ્રકારની ડાઉટ, કોઈ પણ તારો પ્રેમ અમારા પ્રત્યે છે એની અંદર શંકા કોઈને પણ હોય, દરેકની શંકાઓ દૂર થાય. કેમ કે તું તારા પ્રેમથી તારા લોકોને એવી રીતે કવર કરે છે કે ઓ મારા બાપ, તેઓ પોતાના દુઃખોને ભૂલી જાય છે, કેમ કે તારા લોકોનો જવાબ તું પોતે છે. અમે ધન્યવાદ આપીએ છીએ. હું રાત્રે મારા દેવ બાપની આગળ પુકાર કરીશ અને પ્રાતઃકાળે તેના જવાબની હું રાહ જોઈશ. મારા બાપ, આજે આખો દિવસ તારી દીકરીઓએ તારી હજુમારીને પ્રાર્થના કરી છે. જે પ્રાર્થના તેઓએ કરી છે પ્રભુ, એનો જવાબ તેઓને મળે અને તેઓનો વિશ્વાસ વધતો ને વધતો જાય એવી કૃપાને અમે તારી પાસે માંગીએ છીએ. ધન્યવાદ, તે અમારી વિનંતી ખરેખર સાંભળી છે એના માટે અમે તારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી અને સનાતન નામ માંગીએ છીએ બાપ. આમેન, આમેન.